નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો VM24 ન્યૂઝ ગુજરાત ન્યૂઝ ચેનલ. જોતા રહો ગુજરાતના દરેક જિલ્લાના ન્યૂઝ VM24 ન્યૂઝ ગુજરાતમાં. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ કુટીર મહાદેવ મંદિર ખાતે ચૌહાણ પરિવાર દ્વારા 20મો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. શ્રી સૌરાષ્ટ્ર નર્મદા કોળી સમાજ દ્વારા સુરત ખાતે ચૌહાણ પરિવારના વિદ્યાર્થી ઇનામ વિતરણ અને સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમની અંદર અતિ વિશેષ મહેમાન તરીકે તળાજાના ધારાસભ્ય ગોપાલભાઈ ચૌહાણ, ચોટીલાના ધારાસભ્ય શ્યામજીભાઈ ચૌહાણ, સુરત કરંજ ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી તેમજ રાજકીય આગેવાનો, કોર્પોરેટરો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ચૌહાણ પરિવારના 20મા સ્નેહમિલન સમારોહની અંદર તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે સમાજના યુવાનો અને વિદ્યાર્થીઓને શિક્ષણમાં ખૂબ જ આગળ વધે અને વ્યસન મુક્ત થાય તેવા સંદેશ સાથે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમની અંદર ખાસ સમાજના સિનિયર સિટીઝનો આગેવાનોની નોંધ લેવામાં આવી હતી. તેમજ ચૌહાણ પરિવાર કમિટી દ્વારા કોળી સમાજના પરિવારના પ્રમુખ, સંગઠનના પ્રમુખ તેમજ આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે મોટી સંખ્યામાં ચૌહાણ પરિવારના ભાઈઓ તથા બહેનો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. VM24 ગુજરાત ન્યૂઝ સુરત. મારું નામ ચૌહાણ ભવાની સિંહ છે અને પરિવારમાં મારી પ્રમુખની જવાબદારી છે. આજે શું કાર્યક્રમ કરવામાં આવે છે? કયા પરિવારનો કાર્યક્રમ છે? આજે ચૌહાણ પરિવારનો કાર્યક્રમ કરી રહ્યા છે સિદ્ધકુટી મહાદેવ મંદિરના સાનિધ્યમાં, અને આજે અમારો 20મો પારિવારિક સાંસ્કૃતિક અને સ્નેહ મિલન કાર્યક્રમ છે. આ કાર્યક્રમની અંદર અતિ વિશેષ મહેમાન તરીકે કોણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગૌતમભાઈ ધારાસભ્ય તળાજા ઉપસ્થિત રહ્યા છે, શ્યામજીભાઈ ધારાસભ્ય, ઘોઘારી સાહેબ પરબીદાન ધારાસભ્ય, વિશેષમાં સમાજના ટોટલ આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. કેટલામો કાર્યક્રમ? આ કાર્યક્રમ અમારો 20મો સ્નેહ મિલન છે.